શું તમે તમારા બાળકને ટ્યુશન મોકલો છો અને ટ્યુશનને મોકલો છો તો ત્યાં શિક્ષક કેવા હોવા જોઈએ, શું ફેસિલિટીઝ હોવી જોઈએ, શું જે નિયમો, આ તમામ બાબતોને રેગ્યુલેટ કરતી એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. તો શું છે આ ગાઈડલાઈન અને શું આમાં અમલ કરવાનું રહેશે ટ્યુશનના જે સેન્ટરના માલિકો છે એમના દ્વારા, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તો આજકાલ તમને બધાને ખબર હશે કે આપણા ઘરેથી અથવા તો આજુબાજુમાં બાળકો ટ્યુશન સેન્ટર પર જતા હોય છે. હવે ટ્યુશન સેન્ટર પર અમુક વાર એવી ઘટના બનતી હોય છે જે ખરેખર આપણને ચિંતામાં ભોગનારી હોય છે, જેને લઈને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ટ્યુશન સેન્ટર્સ માટે થઈને એક નવા રેગ્યુલેશન્સ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં એક ઇમ્પોર્ટન્ટ રેગ્યુલેશન એવું છે કે કોઈ પણ ટ્યુશન સેન્ટર 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકને ટ્યુશન સેન્ટરમાં એનરોલ નહીં કરી શકે. મતલબ કોઈ બાળક એનું સેકન્ડરી એજ્યુકેશન પૂરું કરે છે, એના પછી જ જે છે એને સેકન્ડરી એજ્યુકેશન પૂરું થયા પછી એને ટ્યુશન સેન્ટરમાં એનરોલ કરી શકાય છે, એની સિવાય કરી નહીં શકાય. મતલબ કે હવે તમારા બાળક જો 10મા કરતાં ઓછા ધોરણમાં છે ઓલમોસ્ટ, તો એને જે છે તમે ટ્યુશન નહીં મૂકી શકો. એના સેકન્ડરી એજ્યુકેશન પછી જે છે તમે એને ટ્યુશન મૂકી શકશો. એની સાથે શિક્ષક જે તમારા ટ્યુટર હોય છે એની શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, તો મિનિમમ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એની સાથે એ કોઈ પણ ટ્યુટર કોઈ પણ ખરાબ વર્તનમાં, એટલે કે કોઈ ખરાબ ગુનાની અંદર ઓલરેડી સંડોવાયેલા ન હોવા જોઈએ. એની સાથે કોઈ પણ જે ટ્યુટર સેન્ટર હોય છે, કોઈ પણ કોચિંગ ક્લાસ હોય છે, એ ખોટા પ્રોમિસ નહીં કરી શકે, અમે આટલા ગ્રેડ લાવી દઈશું, આટલા માર્ક્સ લાવી દઈશું, આવી કોઈ પણ જાતના પ્રોમિસ આ જે ટ્યુશન ક્લાસીસ છે એ નહીં કરી શકે. એની સાથે જેટલા પણ જે કોચિંગ ક્લાસીસ છે, ટ્યુશન સેન્ટર છે, એમને પોતાની વેબસાઇટ હોવી જરૂરી છે. એની ઉપર તમામ ડિટેલ્સ હોવી જોઈએ. ફી કેટલી છે, કોણ કોણ એજ્યુકેટર છે, એમની શું ક્વોલિફિકેશન છે, શું શું ફેસિલિટીઝ મળવાપાત્ર છે, આવી તમામ ઇન્ફોર્મેશન જે છે એ વેબસાઇટ ઉપર આપવી જરૂરી બનશે. એની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક જે કોચિંગ સેન્ટર છે એ છોકરાઓના મેન્ટલ વેલબિંગ માટે થઈને કામ કરશે. એની સાથે જે ફીનું માળખું છે એ ફી બહુ એક્સ્ટ્રીમ હાઈ ન હોવી જોઈએ. એની સાથે રિફંડની અંદર પણ જો કોઈ સ્ટુડન્ટ જો શરૂઆતમાં જ એ કોર્સ છોડી દે છે તો એ કિસ્સામાં એ પ્રમાણે એને રિફંડ પણ મળવાપાત્ર રહેવું જોઈએ. કોઈ પણ જાતનો ભેદભાવ કોઈ પણ જાતનું ટ્યુશન સેન્ટર નહીં કરી શકે. હવે એની સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ જો કોઈ હોય તો એ છે કે એક સ્ટુડન્ટ માટે થઈને એક કોચિંગ સેન્ટરની અંદર 1 સ્ક્વેર મીટર એરિયા હોવો જોઈએ. એ પ્રમાણે તમારા સ્ટુડન્ટોને ભરવાના રહે છે. તમે જોયું છે કે ઘણા કોચિંગ ક્લાસોની અંદર જે છે ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, પણ હવે આવું નહીં ચાલે. 1 સ્ક્વેર મીટર પર સ્ટુડન્ટ જેટલો એરિયા હોવો જરૂરી છે. જે બિલ્ડિંગની અંદર જે છે કોઈ પણ જાતનું ટ્યુશન સેન્ટર ચાલતું હોય તો એ બિલ્ડિંગ બાય લો, સેફ્ટી કે મટીરિયલ તમામ જે છે ત્યાં હોવું જરૂરી છે. સેફ્ટી ગાઈડને ફોલો કરતા હોવા જરૂરી છે અને બિલ્ડિંગ પણ જે છે પ્રોપર નિયમ અનુસાર બનેલી હોવી જરૂરી છે. હવે આના ઉપર ધ્યાન કોણ રાખશે, તો સ્ટેટ ગવર્મેન્ટ જે છે આ તમામ બાબતો ઉપર ધ્યાન રાખશે. એની સાથે કોઈ પણ જો ટ્યુશન સેન્ટર આમાં કોઈ પણ જાતની નિયમોનું ભંગ કરે છે તો પહેલી વાર 25,000, બીજી વાર 1 લાખનો દંડ થશે. પણ ટ્યુશન સેન્ટર કોને કહેવાય છે, તો કોઈ પણ બ્રાન્ચ ઉપર 50થી વધારે જો વિદ્યાર્થીઓ છે તો એને ટ્યુશન સેન્ટર માનવામાં આવશે. આની અંદર ડાન્સ જે છે, ક્રિએટિવ વસ્તુઓ છે, સ્પોર્ટ્સ છે, આનું ઇન્ક્લુઝન નથી કરવામાં આવ્યું. પણ એના સિવાય જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે પછી ધોરણ 10-12 પછીની વાત કરીએ તો આવા જેટલા પણ ટ્યુશન સેન્ટર હોય એની વાત આની અંદર કરવામાં આવી છે. તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.